ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ શહેરમાં રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। અષાઢી બીજ નિમિત્તે ગીર સોમનાથના વેરાવળ શહેરમાં આવેલ જાલેશ્વર ખાતે તારીખ 7/7/2024 અષાઢી બીજના પાવન અવસરે દર વર્ષની જેમ પરંપરાગત રીતે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર શ્રી રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ કરાવવામાં આવ્યો। ત્યારબાદ શ્રી સકતરાય માતાના મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવી। ત્યારબાદ રાત્રે બીજના પાર્થની મહાઆરતી અને શ્રી સોમનાથ ધૂન મંડળ દ્વારા રામદેવજી મહારાજના ભજન સાથે મહાપ્રસાદ કરવામાં આવ્યો। આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, શ્રી અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આજ્ઞા, ખારવા સમાજ અધ્યક્ષ શિવાભાઈ ચોમલ, ખારવા સમાજના માજી પટેલ ત્રિકમભાઈ આજ્ઞા, ખારવા સમાજના મંત્રી નારાયણભાઈ બાડિયા, વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠળ, ચંદ્રેશ શિલા એક્સપોર્ટના માલિક વિક્રમભાઈ સુયાણી, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોંફડી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ઉપાધ્યક્ષ રમેશભાઈ કુહાડા, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ, વાણંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, દરબાર સમાજના રમજુભા ચાવડા, ખારવા સમાજના તમામ બેઠકના પંચ પટેલ આગેવાનશ્રીઓ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સમાજના આગેવાનો ભીડિયાવાળા વિજયાબેન ચોરવાડી તથા હીરાબેનની તમામ બહેનો, ત્યારબાદ એસબી ગ્રુપ મગરાના તમામ મિત્રોએ ખૂબ સેવા આપી તેમજ ખારવા સમાજ તેમજ વેરાવળ હિન્દુ સમાજના ભાઈ બહેનો હાજરોની સંખ્યા રહી સવારે અને સાંજ જમણવાર સાથે માલપુડાનો પ્રસાદનો લાભ લીધો। વર્ષોની પરંપરાગત જે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે જાલેશ્વર મંદિરે રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે અને જાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અહીંયા અષાઢી બીજની મહાબીજની અને ભાદરવાની 11મી ઉજવણી થાય છે। આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં અને દરેક જગ્યાએ આખા ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાએ રથયાત્રા નીકળે છે ને તે જ પ્રમાણે વેરાવળમાં જાલેશ્વર ખાતે જે મંદિર આવેલું છે ત્યાં બપોરે ધજા ચડે છે, આરતી થાય છે અને મહાપ્રસાદ હોય અને એ જ પ્રમાણે રાત્રે પણ એ જ રીતના મહાપ્રસાદ હોય, ધજા હોય અને જે પાઠ બેસાડે એની આરતી થાય છે। ત્યાર પછી મહાપ્રસાદ જે 2000 લોકો ઉપર જે દર વર્ષે લે છે એ પ્રસાદ લે છે। એવા ઝુબેર કકાસિયા, સંબંધ ભારત ન્યૂઝ, ગીર સોમનાથ।